નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સરકારી હાઈસ્કૂલ ચોવટના શૈક્ષણિક વિડીયોમાં સર્વનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 માં યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીણાનો ભાગ 2 જોઈશું। આગળના ભાગમાં આપણે જોઈ ગયા કે મોહન એટલે વિશ્વમોહન ભટ્ટ સંગીતકારની વાત થાય છે કે જેઓએ ભારતમાં શાસ્ત્રીય સંગીતમાં ખૂબ મોટું યોગદાન આપેલું છે અને જેને માટે તેમને રાષ્ટ્રીય લેવલે પણ એવોર્ડ્સ મળેલા છે। વિશ્વમોહન ભટ્ટ છે એમને નાનપણથી જ ગિટાર, વાયોલિન કે પછી સિતાર હોય એ વગાડવાનો ખૂબ શોખ હતો। એમાં એમણે તાલીમ પણ લીધેલી હતી। ત્યારબાદ એમને ગિટારમાં રસ પડે છે। જે ગિટાર છે એમ વાત કરીએ તો એ ભારતની બનાવટ નથી, ઇટ ઇઝ નોટ મેડ ઇન ઇન્ડિયા, બરાબર। તો એના પરિવારના એવો પ્રશ્ન થાય છે કે ભાઈ આ આપણી ભારતની ઉત્પાદન નથી અથવા એમાંથી ભારતીય જે આપણું શાસ્ત્રીય સંગીત છે તે ગિટારમાંથી એવી અસરકારક રીતે ઉત્પન્ન થતું નથી। એના પરિણામ સ્વરૂપે મોહન છે એનો લગભગ 5 થી 7 વર્ષનો સમયગાળો છે જે ફક્ત ગિટાર માટે ખર્ચી નાખે છે અને એને એવું પણ નક્કી કરે છે કે હવે પછી મારા જીવનમાં ફક્ત ગિટારનું જ સ્થાન છે, અન્ય કોઈ સાધન માટે મારા જીવનમાં સ્થાન નથી। જેના કારણે તે ગિટાર ઉપર 2 થી 3 વર્ષ રિસર્ચ કરે છે, એના ઉપર નવા પ્રયોગો કરે છે અને એના અંતે તે ગિટાર અને ભારતીય આપણી જે વીણા છે બંનેના સારા પાસાને લઈ અને એક પોતાનું જ એક એવું ગિટાર જેવું સાધન બનાવે છે જેને કહેવાય છે મોહન્સ વીણા, જે તમે એના હાથમાં જોઈ શકો છો, જેમાં ગિટાર અને વીણા બંનેના સારા પાસાને લઈને બનાવવામાં આવ્યું છે। તો હવે આપણે આગળ જોઈએ કે હવે શું થશે, બરાબર। આગળના ભાગમાં આપણે એ પણ જોઈ ગયા કે એમના પરિવારમાં ગેટ ટુગેધર હોય છે, જ્યાં પરિવારના લોકો સભ્યો ભેગા થવાના હોય છે, ત્યારે તેના મોહનના ભાઈ બહેન છે એ પણ ત્યાં પોતે જે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા હોય છે, કોઈ વાયોલિન વગાડે છે, કોઈ વાંસળી વગાડે છે, કોઈ તબલા વગાડે છે, તે પોતાનું પરફોર્મન્સ આપવાનું હોય છે। ત્યાં મોહન પોતે ગિટાર પર પોતાનું પરફોર્મન્સ આપવાનું, પોતાને પણ કંઈક રજૂઆત કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે। તો હવે આગળ જોઈએ રજૂઆત કરે છે તો એને કેવા પ્રતિભાવો મળે છે। After his performance, a relative said, "You need to work hard, very hard, with the new instrument." અહીંયા પોતે જ એક રજૂઆત કરે છે, પરફોર્મન્સ આપે છે, ત્યારબાદ તેના રિલેટિવ એટલે સગાવાલા એના પરિવારમાંથી કોઈક વ્યક્તિ એવું કહે છે યુ નીડ ટુ વર્ક, અહીંયા નીડ એટલે જરૂર અને ટુ વર્ક એટલે મહેનત કરવાની, એવું કહે છે કે તારે હજી પણ આ જે નવું ઇન્સ્ટ્રુમેન્ટ છે તારી પાસે જે નવું તે જે સાધન લીધું છે, ગિટાર લીધું છે, એમાં તારે હજી પણ વધારે મહેનત કરવાની જરૂર છે। One of the relatives said, આ વન ઓફ વાળી વાક્ય રચના ફરી વખત આપણે યાદ રાખવાની છે, જે વર્ડ બીડિંગમાં પૂછાઈ શકે અથવા વ્યાકરણની ભૂલ સુધારવાનો જો પેરેગ્રાફ આવે છે એમાં આવી શકે વન ઓફ, ત્યારબાદ જે નાઉન આવે છે એ હંમેશા બહુવચન આવે છે। રિલેટિવ આગળ આપણે જોયું ઉપરના વાક્યમાં રિલેટિવ એ એક વચન છે, જ્યારે અહીંયા એને es લાગે એટલે કે એ બહુવચન છે, તો વન ઓફ સાથે હંમેશા નામનું બહુવચનનું રૂપ આવે। તો વન ઓફ ધ રિલેટિવ્સ સેડ, એના જે સગાવાલા હતા એમાં ફરી પાછું કોઈ એક સગાવાલો, વન ઓફ એટલે કોઈ એક સગાવાલાએ ફરી પાછી એને કંઈક સલાહ આપી, if it were the sitar you would have been in competition with your brother and sister। એક સગાવાલાએ એવું કહે છે કે તારે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર કામ વધારે મહેનત કરવાની જરૂર છે, જ્યારે એના બધા સગાવાલામાંથી કોઈ એક વન ઓફ એ પણ સલાહ આપે છે if it were the sitar, જો તારી પાસે સિતાર હોત, આ ગિટારની જગ્યાએ જો તે સિતાર વગાડ્યું હોત તો you would have been in competition એટલે સ્પર્ધા, તો તું પણ તારા ભાઈ બહેનની સાથે સ્પર્ધામાં હોત। એનો અર્થ એવો થાય છે કે અહીંયા સિતાર હોત તો એ પણ વધારે સારી રીતે વગાડી શકતી હોત અને એના ભાઈ બહેનો સાથે સ્પર્ધામાં હોત, પણ અહીંયા ગિટાર છે એટલે એ તારું પરફોર્મન્સ છે એ લોકો કરતાં થોડું નબળું છે। અહીંયા સિતાર અને ગિટારની કમ્પેરિઝન એટલે કે એની સરખામણી પણ કરવામાં આવી છે અને ભારતીય જે છે સિતાર એને વધારે મહત્વ આપવામાં આવ્યું છે। You have already spent 2 years on it, but still this instrument needs more. You have already spent પૂર્ણ વર્તમાન કાળ, you have already એટલે પહેલેથી જ, spent એ spent નું ભૂતકાળ ભૂતકૃદંતનું રૂપ છે, આનું મૂળ રૂપ થાય છે spent એટલે ખર્ચવું અથવા સમય પસાર કરવો, તેનું ભૂતકૃદંત છે spent। તો you have spent 2
years on it. હવે તે ઓલરેડી આની ઉપર 2 વર્ષનો સમયગાળો તો ખર્ચી જ નાખ્યો છે, અથવા એને 2 વર્ષનો સમયગાળો તો આપ્યો જ છે, બટ તેમ છતાં still this instrument needs more. પરંતુ હજી પણ આ જે યંત્ર છે, આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, એને હજી પણ તારે સમય આપવાની જરૂર છે. તો એને અહીંયા અલગ અલગ સલાહો મળી. કોઈએ એવું કહ્યું કે ભાઈ હજી પણ તારે એની પાછળ મહેનત કરવાની જરૂર છે, કોઈ એવું કર્યું કે આની સિદ્ધાર સાથે સરખામણી ન થઈ શકે, તો ફરી પાછી એક કમેન્ટ આવે છે કે તે હજી 2 વર્ષ તો આપ્યું પણ હજી પણ તારે આને સમય આપવો પડશે. After his performance, someone said, a someone અહીંયા કોઈ વ્યક્તિ છે, પણ કોણ છે આપણને કહેતા નથી. કોઈ એક વ્યક્તિએ કહ્યું, someone એટલે કોઈ એક. someone said the sitar's sound is like a flowing stream. Your instrument doesn't have that depth. ફરી પાછા અહીંયા સિતાર અને ગિટાર બંનેની સરખામણી થાય છે. કોઈ એક વ્યક્તિ જે ત્યાં હાજર હતી એને એવું કહ્યું કે the sitar's sound is like a flowing stream. flowing stream એટલે વહેતું ઝરણું. બરાબર? આપણા ઘરની આસપાસની નદીઓના જે ઝરણા વહેતા હોય તેની સાથે આ સિતારની સરખામણી કરી. એ નદીનું ઝરણું છે, વહેતું હોય તો એ દ્રશ્ય કેવું સુંદર લાગે. એનો જે ખળખળતો અવાજ હોય એ આપણને કાનમાં કેવો સાંભળવો ગમે. તો અહીંયા સિતારમાંથી જે અવાજ ઉત્પન્ન થાય છે, જે સંગીત ઉત્પન્ન થાય છે, તેની સરખામણી લાઈક એટલે સરખામણી કરવી. તો સિતાર સાઉન્ડ ઇઝ લાઈક અ ફ્લોવિંગ સ્ટ્રીમ. સિતાર છે તેમાંથી જે સંગીત ઉત્પન્ન થાય છે તે આ વહેતું જે ઝરણું છે નદીઓનું કે ક્યાંય પણ વહેતું ઝરણું હોય તેનો જે અવાજ આવે છે તેના જેવું છે, જે એક સરખું બધે વ્યવસ્થિત રીતે પસાર થાય છે, એક ધારું થાય છે. બરાબર? જ્યારે યોર ઇન્સ્ટ્રુમેન્ટ, તારું જે સાધન, તારું જે ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે તારું જે ગિટાર છે, doesn't have that depth, does not have. અહીંયા doesn't છે જેનું આપણે વાંચી શકીએ છીએ does not, નકાર બને આવે છે have એટલે માલિકીના આત્મક. does not have that depth એટલે ઊંડાણ. તારો જે ગિટાર છે એમાંથી જે સંગીત ઉત્પન્ન થાય છે તેમાં એવું ઊંડાણ, એવું સમજ નથી, એવી મેચ્યોરિટીની વાત આપણે કરીએ તો એવું એમાં ઊંડાણ નથી. જે શાસ્ત્રીય સંગીતમાં છે તેવું ઊંડાણ ગિટારમાંથી જે સંગીત ઉત્પન્ન થાય છે તેમાં છે નહીં. Yet another said, હજી આગળ પણ આવી કમેન્ટ્સ એના ઉપર શરૂ જ છે. જો આપણે આ કમેન્ટ્સ યાદ રાખવાની છે, કઈ વ્યક્તિએ કઈ કમેન્ટ્સ આપી, કારણ કે કોણ બોલે છે, કોણ કહે છે, એવો જે તમારા પ્રશ્ન પૂછાય છે 3 માર્કમાં 3 વાક્ય, એવા મોહનવાળા પાઠમાંથી આવા વાક્ય તમને ઘણા આવે છે. તો એનું એક લિસ્ટ તમે બનાવો તો તમને એમાં સરળતા રહે છે. તો ફરી પાછું અહીંયા કહે છે yet another said, હજી પણ કોઈ એક વ્યક્તિ છે જેને ફરી પાછી કમેન્ટ કરીને કહે છે your brother plays the violin. your brother કે તારો ભાઈ છે તે વાયોલિન વગાડે છે. his sur and tal are so beautiful. તારો ભાઈ છે વાયોલિન વગાડે છે, તેના સુર અને તાલ ખૂબ જ સુંદર છે. what are you doing with this instrument? બરોબર? ફરી પાછી એના ભાઈની અને એની સરખામણી કરતા કહે છે કે તારો ભાઈ જે વાયોલિન વગાડે છે એમાં તેના સુર તાલ ખૂબ સુંદર લાગે છે, એ વ્યવસ્થિત થાય છે, પણ તો તું આ ઇન્સ્ટ્રુમેન્ટ, આ જે તું ગિટાર સાથે તું શું કરી રહ્યો છે? તું કેમ એની જેમ સિતાર નથી વગાડતી? તું કેમ ગિટાર પાછળ તારો સમય બગાડે છે? અત્યારે બધાને એવું લાગે છે કે ગિટાર પાછળ એનો સમય વેડફી રહ્યો છે. મોહન was depressed and cried for the whole night. જ્યારે નકારાત્મક કમેન્ટ્સ સાંભળવામાં આવે, જ્યારે લોકો એને નકારાત્મક રીતે એનો પરફોર્મન્સ ઉપર કમેન્ટ્સ કરે છે, ત્યારે he was depressed એટલે અશાંત હોવું, મન અશાંત થઈ જાય, ટેન્શન ચડવું. હવે એને સતત એવું થવા માંડે છે કે હું કંઈ જ કરી શકું એમ નથી, ડિપ્રેશનમાં જતો રહ્યો. આપણે વાક્ય પ્રયોગ કર્યો છે તો અહીંયા he was depressed, એ નિરાશ થઈ જાય છે. and cried for the whole night. cry એ cry નું ભૂતકાળનું રૂપ છે. to cry એટલે રડવું, cry એટલે રડ્યો, એ આખી રાત રડતો રહ્યો. he had already given 2 years of his life to this instrument. he had પૂર્ણ ભૂતકાળ. બરોબર? જ્યારે had વત્તા V3, અહીંયા had છે એની સાથે આવેલું ક્રિયાપદનું ત્રીજું રૂપ give નું થઈ ગયું. give તો જ્યારે had અને એની સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ હોય તો એ પૂર્ણ ભૂતકાળ સૂચવે છે. તો he had already given, આપણે already દ્વારા પણ કાળને ઓળખી શકીએ. already જે
જ્યારે પણ કોઈ શબ્દમાં ઓલરેડી ઉપયોગ થયો હોય તે પૂર્ણકાળ સૂચવે છે, કાં તો એ પૂર્ણ વર્તમાનકાળ હોય અથવા એ પૂર્ણ ભૂતકાળ હોય. અહીંયા એ પૂર્ણ ભૂતકાળ છે. આપણે અહીંયા તો ઓલરેડી નો ઉપયોગ જોયો તો ત્યાં હેવ સાથે સ્પેન્ડ, હેવ વત્તા સ્પેન્ડ નું ત્રીજું રૂપ, ત્યારે અહીંયા ઓલરેડી સાથે હેડ નું ત્રીજું રૂપ છે, તો એ અહીંયા પૂર્ણ ભૂતકાળ છે. એ હેડ દ્વારા ખબર પડે. અહીંયા હેવ છે એટલા માટે ખ્યાલ આવે છે કે પૂર્ણ વર્તમાનકાળ છે. તો he had already given 2 years of his life with this instrument. એને ઓલરેડી પહેલેથી જ પોતાના જીવનના 2 અગત્યના વર્ષ આ ઇન્સ્ટ્રુમેન્ટને આપી દીધા હતા. અહીંયા કહે છે કે તે ખર્ચિયા છે, તે 2 વર્ષ ખર્ચિયા છે. જ્યારે અહીંયા કહે છે આપી દીધા હતા, હતા પૂર્ણ ભૂતકાળ છે. But from the heart I am meant for guitar. From the heart I am meant for guitar. આ વાક્ય કોણ બોલે છે તમને ખ્યાલ આવવો જોઈએ કે આ મોહનનું વાક્ય છે. મોહન એવું કહે છે but from the heart, બરાબર. કદાચ મારું મગજ એવું વિચારતું હશે, મારી બુદ્ધિપૂર્વક જો હું વિચારું છું તો મને એવું થાય કે હું આ ગિટાર પાછળ સમય ન વેડફું અને સિતાર કરું, પણ મારું મન શું કહે છે? મારું મન કહે છે કે આઈ એમ મેડ ફોર ગિટાર. મને ગિટાર માટે જ બનાવવામાં આવ્યો છે, હું ગિટાર માટે જ બન્યો છું. There is no instrument for me but the guitar. He thought એટલે તેણે વિચાર્યું. અને શું વિચાર્યું? તો કહે છે કદાચ હું મારા મનથી હજી પણ મને એવું જ લાગે છે કે હું ગિટાર માટે જ બન્યો છું, બરાબર. કદાચ મગજથી લોજિકલી વિચારું મને એમ થાય કે શું કામ સમય વેડફું છું, પણ મારું મન તો હંમેશા ગિટાર માટે જ કહે છે. There is no instrument. હવે મારા જીવનમાં બીજા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર છે નહીં, but only the guitar. ફક્ત ગિટાર માટે જ હું મારો સમય આપીશ. This instrument will become my face to the world. This instrument, આ જે ગિટાર છે ભવિષ્યમાં એ જ મારો ચહેરો, મારી ઓળખ બનશે દુનિયા સામે. આપણે ઘણી વખત કહીએ છીએ કે અહીંયા એવું કહેવામાં આવે છે માય ફેસ ટુ ધ વર્લ્ડ. આ ગિટાર છે એના દ્વારા જ લોકો મને ભવિષ્યમાં ઓળખતા થશે અને ગિટાર દ્વારા જ હું પણ લોકોમાં પ્રખ્યાત થઈશ અને ગિટાર જ મને સાચી મારી ઓળખ અપાવશે. I am sure I am going to make it big, very big. He was determined. Determined. આ શબ્દને ખાસ ધ્યાનમાં રાખજો. determined એટલે દ્રઢ નિર્ણય લેવો અથવા દ્રઢ નિશ્ચય કરવો. તો he was determined. એ ખૂબ જ દ્રઢ નિર્ણય લઈ લીધો, એની વાત ઉપર હવે મક્કમ થઈ ગયેલો છે. અને શું કહે છે મોહન કે this will become my face to the world. આજ મારી ઓળખ ભવિષ્યમાં વિશ્વમાં બનશે. and I am sure, મને ખાતરી છે, હું શ્યોર છું એ બાબતે, I am going to make it big, very big. હું ઇન્સ્ટ્રુમેન્ટ છે અને ખૂબ જ ફેમસ બનાવીશ અથવા એને હું ખૂબ જ પ્રખ્યાતિ અપાવીશ અને એને ખૂબ મોટું નામ બનાવીશ ગિટારનું, મારા દ્વારા અને મારું ગિટાર દ્વારા. This experience took place when Mohan was only 16 years of age. આ ઘટના ક્યારે ઘટે છે? જ્યારે આવી એને નેગેટિવ કમેન્ટ્સ મળે છે, ડિપ્રેશનમાં જતો રહે છે અને પછી એક દ્રઢ નિર્ણય લે છે ભાઈ આ ઇન્સ્ટ્રુમેન્ટ જ મારી માટે મારી ઓળખ બનશે. એ ઘટના ઘટે છે when he was only 16 years of age. એ ફક્ત 16 વર્ષના હતા ત્યારે એમને આવો અનુભવ થાય છે. It was the turning point of his life. અહીંયા આપણે ટર્નિંગ પોઈન્ટ શબ્દ છે તેને સમજવાનો છે. ટર્નિંગ પોઈન્ટ આપણે બાય રોડ જ્યારે જતા હોય છે ત્યારે ઘણી વળાંક જે આવે છે એને કહેવાય ટર્નિંગ પોઈન્ટ. પણ આપણા જીવનમાં ટર્નિંગ પોઈન્ટ એટલે શું? આપણા જીવનના ટર્નિંગ પોઈન્ટ એટલે એક એવું સમયગાળો કે જેમાં કંઈક એવી ઘટના ઘટે છે, એ ઘટનાને કારણે આખું આપણું જીવન છે એમાં ખૂબ મોટા ફેરફાર થાય છે. તો એ જે ફેરફાર થાય છે, એ જે સમય છે, એ જે ઘટના છે એને કહેવાય ટર્નિંગ પોઈન્ટ. અત્યાર સુધી મોહનની લાઈફ ખૂબ જ વ્યસ્તવાળી ચાલતી હતી, થોડી ટેન્શનવાળી ચાલતી હતી, પણ હવે એના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવે છે. ટર્નિંગ પોઈન્ટ એટલે કે એના જીવનમાં એક એવો અગત્યનો વળાંક આવે છે કે જેનાથી એના જીવનમાં ધરખમ ફેરફાર થવાના છે. મોહન doubled his riyaz and practiced for about 10 hours a day. બરાબર. એને જે નેગેટિવ કમેન્ટ્સ મળી છે એના કારણે એ હતાશ થોડા સમય માટે થયો, પણ પછી એમાંથી એને પ્રેરણા મળે છે, એને પ્રોત્સાહન મળે છે કે મારે તો કરી જ બતાવવું છે. એને એક દ્રઢ નિર્ણય લે છે. જેના કારણે he doubled his riyaz. riyaz એટલે પ્રેક્ટિસ, બરાબર. કે જે એને ગિટારનું જે પ્રેક્ટિસ કરે છે, રિયાઝ કરે છે, એનો સમયગાળો વધારી દે છે. કદાચ 2 કલાક કરે છે તો એ 4 કલાક
કલાક 4 કરતા હોય છે તો એ 8 કલાકનો રિયાઝ કરે છે, જ્યારે પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours અને રોજની 10 કલાકનો એનો પ્રેક્ટિસ કરે છે, એને તાલીમ લે છે, બરોબર. તો રિયાઝ પણ વધારે છે અને પ્રેક્ટિસ પણ વધારે લે છે. He also studied other aspects of the guitar. Aspects, બરોબર. તો અહીંયાથી સ્ટડી એ ભણ્યા, શું ભણ્યા તો અધર આસ્પેક્ટ. આ જે ગિટાર છે એના બીજા જેટલા પણ પાસા હતા એ પણ એ ખૂબ જ ધ્યાનપૂર્વક ભણે છે અથવા એમાં પણ એ વધારે ધ્યાન આપે છે. તો આસ્પેક્ટ એટલે કોઈ વસ્તુ કે કોઈ ઘટના છે એના અલગ અલગ પાસા, અથવા દરેક રીતે એ ઇન્સ્ટ્રુમેન્ટ છે એને જોવાનો પ્રયત્ન કરે છે કે એની દરેક વસ્તુઓ છે એમાં શું શું ખામી છે અથવા શું શું એની રીતે એમાં મોડિફાઈ એટલે કે પોતામાં સુધારા વધારા કરી શકે. He decided to incorporate the specialty, technique and sound of every instrument into the guitar. He decided, તેને નક્કી કર્યું to incorporate એટલે ભેગું કરવું, બરાબર. incorporate એટલે ભેગું કરવું, સહયોગ લેવો. શેનો સહયોગ લેવાનો છે? the specialty, technique and sound of every instrument. સંગીતને લગતા જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ સાધનો છે એ દરેકની સ્પેશિયાલિટી, એની કોઈની કોઈ ખાસિયત, એની ટેકનિકાલિટી, એની ટેકનિક અને સાઉન્ડ, અવાજ, દરેક ઇન્સ્ટ્રુમેન્ટના જે સારા સારા જે ગુણો છે એ બધાને ભેગા કરવા છે into the guitar. એના દ્વારા એને ગિટાર બનાવવું છે અથવા એને મોડિફાઈ કરવું છે. He wanted to invent something which gave the sound and tune of the Western guitar but could be played like an Indian veena. He wanted to invent. Wanted એટલે ઈચ્છા હોય, એને શેની ઈચ્છા હતી? to invent, શોધ કરવી અથવા બનાવવું. to invent something, એને એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવું હતું which gave the sound and tune of the વેસ્ટર્ન ગિટાર, કે જે સાઉન્ડ અને એની ટ્યુન, એની જે ધૂન બને છે એ વેસ્ટર્ન ગિટાર જેવી જ હોય, બરાબર. એવી રીતે પણ વગાડી શકાતું હોય અને સાથે સાથે could be played like an Indian veena. એને આપણી જે ઇન્ડિયન વીણા એટલે કે આપણે સરસ્વતીના હાથ, સરસ્વતીમાંના હાથમાં જે વીણા જોઈએ છે એવી ઇન્ડિયન વીણા જે આપે છે એવી રીતે પણ એને વગાડી શકાય. એનો અર્થ એવો થાય કે એને એવું ગિટાર બનાવવું છે કે જેમાંથી વેસ્ટર્ન મ્યુઝિક તો ઉત્પન્ન થાય પણ જરૂર પડે તેમાંથી પ્યોર ઇન્ડિયન જે ક્લાસિકલ સંગીત છે, ક્લાસિકલ મ્યુઝિક છે એ પણ એ ઉત્પન્ન કરી શકે. અહીંયા ફરી પાછી આપણે જોઈ શકીએ છીએ પેસિવ વાક્ય રચના થઈ છે. પેસિવ ખરું પણ મોડલ ઓક્સિલરીઝ વાળું could be played. એનો અર્થ એવો કે જે મોડલ ઓક્સિલરી છે તેની સાથે be આવે. could be played. It can be played, could be played, may be played, must be played, should be played અથવા would be played. તો જે મોડલ ઓક્સિલરી છે તેની સાથે હંમેશા be આવે છે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ દરેકમાં આવશે. Not only the sound that my instrument produces is important, but it must also express my vision. એને જે ગિટાર બનાવવું છે, એને જે પોતાની રીતે કંઈક નવું કરવું છે એમાં એનો હેતુ શું છે? તો એ એવું કહેવા માંગે છે not only the sound that my instrument produces is important. હું જે સાધન, જે ઇન્સ્ટ્રુમેન્ટ બનાવું છું એમાંથી જે સાઉન્ડ, એમાંથી જે અવાજ ઉત્પન્ન થાય છે એ તો અગત્યનો છે જ, પણ એની સાથે it must express એટલે વ્યક્ત કરવું my vision એટલે દ્રષ્ટિકોણ. એવું કહે છે કે આમાંથી જે ઉત્પન્ન થતું સંગીત તો અગત્યનું છે પણ એ સંગીત માળમાંથી જે સંગીત ઉત્પન્ન થાય છે એ સંગીત ક્યાંક ને ક્યાંક મારો જે અભિગમ છે જીવનને લગતો, મારો જે દ્રષ્ટિકોણ છે એ પણ આ સંગીત દ્વારા વ્યક્ત થવો જોઈએ. એક્સપ્રેસ એટલે વ્યક્ત કરવું અથવા વ્યક્ત થવું. તો આ સંગીત, આ ગિટારવાળું જે સંગીત નીકળ છે તેના દ્વારા મારો દ્રષ્ટિકોણ છે, હું જે લોકો સુધી કહેવા માંગુ છું એ પણ પહોંચવું જોઈએ. What I want to say through the instrument, through એટલે દ્વારા. What I want to say through the instrument, મારે જે લોકોને કહેવું છે તે હું આ ઇન્સ્ટ્રુમેન્ટ, આ જે સંગીતનું સાધન છે ગિટાર, તેના દ્વારા જ કહી શકીશ. He said to himself, તેણે પોતાની જાતને કહ્યું. He said to himself. And finally with untiring efforts, untiring
આ શબ્દ છે ખાસ યાદ રાખવાનું. અનટાયર્ડ એટલે થાક્યા કે કંટાળ્યા વગર. ઇફર્ટ્સ એટલે પ્રયત્ન. અનટાયર્ડ ઇફર્ટ્સ એટલે કે કંટાળ્યા વગર એટલે અથાગ પ્રયત્નો કર્યા છે, ક્યાંય પણ એ હતાશ થયો નથી. તો અનટાયર્ડ ઇફર્ટ્સ. એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજણ. અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગા. રાગ હવે શાસ્ત્રીય સંગીતના આપણું જે ભારતીય સંગીત છે એના જેટલા પણ રાગ છે એની જેટલી પણ સમજણ છે અને એની પોતાની મહેનત એ બંનેની કોમ્બિનેશન, તો બંને જ્યારે ભેગું થાય છે, he created the wonderful મોહન વીણા. ફાઇનલી એના પોતાના અથાગ પ્રયત્નો, આટલા મહેનત અને એની સાથે એની જે સંગીતની સમજણ છે, બંને જ્યારે સારી વાતો ભેગી થાય છે ત્યારે ફાઇનલી એ વીણા, જેને મોહન વીણા તરીકે ઓળખવામાં આવે છે, તે બનાવે છે. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ. ટુડે એટલે કે હાલના સમયમાં, આજના દિવસોમાં, હાલમાં લોકો અથવા દુનિયા એને કયા નામે ઓળખે છે? મોહનને. તો પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ ગ્રેમી એવોર્ડ્સ. આપણે અગાઉના પહેલા ભાગમાં મેં તમને એના એવોર્ડ્સ કેટલા મળેલા છે એની વાત કરેલી, જેમાં એમને ગ્રેમી એવોર્ડ પણ મળેલો છે. I just followed my heart's passion and here I am, said Mohan at the award ceremony 1993. 1993 જે એવોર્ડ મળેલો છે તે એવોર્ડ સેરેમની હતી. એમાં એના આ શબ્દો હતા, I just followed my heart's passion. હવે પેશન એટલે અહીંયા પેશન એટલે ધગશ. કોઈ કામ કરવા માટે તમારામાં જે ધગશ છે, જે કામ તમને ગમે છે, જેની માટે તમને જુનૂન ચડે છે, બરાબર, એને કહેવાય પેશન. તો અહીંયા મોહન છે તો પેશન શું હતું? તેનું પેશન હતું એનું ગિટાર. તો કે મારી ગિટાર માટેની જે મારો પ્રેમ છે, ગિટાર માટેની જે મારી ધગશ છે, એના કારણે જ આજે હું અહીંયા ઊભો છું. એન્ડ આઈ ફોલોડ માય હાર્ટ્સ પેશન. મેં મગજથી નથી વિચાર્યું, પણ મારા મનમાં જે હતું, મારી મનની જે ઈચ્છા હતી એ હતી ગિટાર, એટલા માટે જ હું અહીંયા છું. ઇન સેન્સ આપણે એવું કહી શકીએ કે ઘણી વખત જીવનમાં એવા કોઈ પ્રસંગ બને છે જ્યારે તમારે નક્કી કરવાનું આવે, તમારું જે મન કહે છે એ કરો. જો તમારું મન સાચી દિશામાં હશે, તમને જે મનમાં જે તમારા છે એ તમે કરશો તો એ તમને ધારી સફળતા અપાવશે. હવે આજે આપણે મોહન વીણાની વાત, આની પછીના વિડીયોમાં હવે આપણે જોશું કે આની એક્સરસાઇઝ કઈ રીતે કરવાની છે. થેન્ક યુ.